સો આપણે ઓકે પીનટ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરમાં છીએ અને આપણે આજે આ રેકોર્ડિંગ ગુજરાતીમાં કરીશું, એટલે ઇંગ્લિશ પણ આવશે એવું ના નથી, પણ મેઇનલી ગુજરાતીમાં. સો જે આપણા ગુજરાતી સબસ્ક્રાઈબર છે જેમને કદાચ ઇંગ્લિશ સમજવામાં સમજ ના પડતી હોય તો એ લોકોને ખ્યાલ આવે. સો આપણે આ પીનટ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરની અંદર આપણે આવી ગયા છે. ટોલકન ડ્રાઈવ જે આપણો રોડ છે એમાંથી આપણે રાઈટ ટર્ન લઈને પછી ફરી રાઈટ ટર્ન લેવાનું છે, જ્યાં આગળ અંદર ટેસ્ટ સેન્ટરનું બિલ્ડિંગ છે. ના અહીંયા આગળ 30-40% છોકરાઓ ફેલ થઈ જાય છે, બરાબર. કારણ કે અહીંયા જે જંકશન આવે છે એને આપણે ફોક જંકશન કહીએ, ત્રિકોણ જંકશન કહીએ, બરાબર, જ્યાંથી તમારે રાઈટ ટર્ન લેવાનો હોય છે, પણ સ્ટુડન્ટને એવું લાગે છે કે આ રાઉન્ડ અબાઉટ છે, એટલે એને ગોળ પેલી બાજુમાં અધર સાઈડમાંથી આમ જવાનો ટ્રાય કરતા હોય છે. જો તમારો ઇન્સ્ટ્રક્ટર ગુડ હશે અને તમે આ જગ્યાએ 2-4 વાર લઈને આવ્યો હશે તો તમને આમાં ભૂલ નથી જ થવાની, પણ છતાંય ઘણા ટાઈમે લઈને બી આવતા હોય છતાં બી ભૂલ થતી હોય છે. સો આપણે આને બહુ સારી અને ક્લિયરલી રીતે સમજીશું. સો ડ્રાઈવ ઓન વેન યુ રેડી. અને આપણે ઇન્સ્ટ્રક્શન એવી હશે, વી ટેક ધ નેક્સ્ટ રોડ ઓન ધ રાઇટ, બરાબર. સો લેટ્સ ગો when it is safe to do so. સો આપણી લેફ્ટ સાઈડમાં આપણે વાંચીએ કે પીનટ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર એવું બોર્ડ માર્યું જ છે. સો અત્યારે રાઈટ સિગ્નલ આપીશું, રાઈટ સિગ્નલ, અને રાઈટમાં આ જે વ્હાઇટ ગાડી આવે છે, બરાબર, એ બાજુમાં જ એ રોડ આપણો ફર્સ્ટ રાઈટ ટર્ન કહેવાય, બરાબર. તો આપણે સામેથી આવતું જો વેહિકલ હોય તો આપણે આપણી જે નોર્મલ રાઈટની આ પોઝિશન છે, બરાબર, રાઈટ ટર્ન માટેની, તો આ પોઝિશન પર આપણે ઊભા રહીશું, બિકોઝ ઓન કમિંગ વેહિકલનો ફર્સ્ટ પ્રાયોરિટી છે, બરાબર. સામેના રોડની વાત ચાલે છે, બરાબર. નાવ અહીંથી જો સામે ક્લિયર છે તો આપણે આ રાઈટ ટર્ન મારીશું. મેક શ્યોર કે આપણી ગાડી આપણી બાજુમાં જ હોય ને આટલું ધીરોથી મારશો તો પણ ના નથી, ટેસ્ટમાં ફેલ નથી. અને જો ફરી ગીવે લાઈન આવી છે તો આ ગીવે લાઈન પર ફરી આપણે ઊભા રહીશું સ્ટોપ લાઇનની માફક. કેમ? બિકોઝ આપણને રાઈટ અને લેફ્ટ બંને જોવું છે, બરાબર. ને રાઈટ સાઈડ ક્લિયર નથી દેખાતી, બરાબર, જે ટેસ્ટ સેન્ટરની અંદર જઈ રહ્યું છે. હવે એ જવાનો ને આવવાનો એક જ રસ્તો છે, ઓકે. તો આપણે ત્યાં જ જવાનું છે, પણ આપણે દેખાતું નથી, તો છતાંય આપણે જોઈને તો જવું તો પડશે. તો આપણે લીન ફોરવર્ડ થઈશું, લેટ્સ ગો, અને બંને બાજુમાં જોતા જોતા રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. અને હવે જો કદાચ તમને કોઈ ગાડી ટેસ્ટ સેન્ટરના બિલ્ડિંગમાંથી બહાર આવતી દેખાય તો તમારે એક સેફ જગ્યાએ ઊભું રહેવું પડે, જેમ કે થોડા હજી આગળ થઈને જરા આગળ. જો પેલી ગાડી આવે છે, જોયું ને, તો આપણે અહીંયા જ ઊભા રહેવું જોઈએ હવે, બિકોઝ આપણને નથી ખબર એ ગાડી ક્યાં જવા માંગે છે, બરાબર. સો આપણે એની સિગ્નલ પર ધ્યાન આપીશું. જો એક સિગ્નલ નહીં આપતો હોય તો સીધો જાય છે તો આપણી આગળથી જશે, અને એને વળવું હશે તો આ વળી ગયો, બરાબર. સો લેટ્સ ગો નાવ અગેન. ફરી એકવાર લેફ્ટ જોઈએ અને ફરી રાઈટ, અને ચાલતા રહીએ અંદર, બરાબર, લાઈક ધીસ. હવે આ એક જ રોડ જવાનો ને આવવાનો છે, એઝ આઈ સેડ ટુ યુ. યલો લાઇન જે તમારી રાઈટ સાઈડમાં છે એના ઉપરથી જ ગાડી ચાલવી જોઈએ. આપણું રાઈટ સાઈડનું ટાયર એ યલો લાઇન પર રહેવું જોઈએ. સ્પીડ તમારી હોવી જોઈએ 5 થી 10ની, બરાબર. અને સામેથી જો ફરી ગાડી આવી તો આપણે ફૂલ લોક લેફ્ટ કરીને હજી આવા બાજુમાં, અને પાછું ફૂલ લોક રાઈટ, ફૂલ લોક રાઈટ, ફૂલ લોક યા, અને ચાલતા રહો. આ રીતના એને જગ્યા આપવી જોઈએ, બરાબર. અને પછી આ તમને ટેસ્ટ સેન્ટરની અંદર લઈ જવાનો છે, બરાબર. સો અત્યારે આપણે કોઈ છે નહીં તો આપણે એકવાર ફટ દઈને જઈએ છીએ, ખાલી ગોળ ફરીને અને પાછા બહાર નીકળી જઈશું, બરાબર. સો લેટ્સ ગો ઇનસાઇડ. પણ આ બેની અંદર તમારે રિવર્સ પાર્ક કરીને તમારે મૂકવાની હોય ને અહીંથી તમારો ટેસ્ટ ચાલુ થાય છે. સો આપણે અહીંથી આમ ગોળ ફરીને પાછા જઈશું. મોટો રાઉન્ડ મારી દો, ફૂલ ટર્ન. ગેસની જરૂર નથી, ફૂલ ટર્નની જરૂર છે ખાલી. ધેટ્સ ઇટ. એન્ડ વી ગો આઉટ ઓફ ધ કાર પાર્ક, બરાબર. સો જ્યારે ટેસ્ટ ચાલુ થશે તો આ રીતના સિનારીઓ હશે, અને અહીંયા ગેટ આગળ જ 1 સેકન્ડ ઊભા રાખજો, અહીંયા, ધેટ્સ ફાઇન, અહીંયા સ્ટોપ. સો આપણે જે રસ્તેથી આવ્યા એ જ રસ્તે જો બહાર જવાનું હશે તો એક્ઝામિનર કહેશે ટેક ધ નેક્સ્ટ રોડ ઓન ધ લેફ્ટ એન્ડ લેફ્ટ અગેન, બરાબર. જે ટેકનિકલી સહેલો છે, બિકોઝ એ દેખાય બી આમ લેફ્ટમાં છે અને નીકળી જતા હોય છે. પણ અઘરી વસ્તુ શું છે કે લાગે છે સ્ટુડન્ટોને જે સીધું જવું, બરાબર. તો એક્ઝામિનર એવું કીધું હશે કે એટ ધી એન્ડ ઓફ ધ રોડ ટર્ન રાઇટ બટ ઇટ લુક્સ લાઇક અ સ્ટ્રેટ અહેડ રોડ. તો આપણે એને રાઈટ રોડ તરીકે જ એનો જજમેન્ટ અને પ્લાનિંગ કરવાનું છે, બરાબર. સો લેટ્સ ગો અગેન. આપણે આ જ લેફ્ટ લાઇનમાં જઈશું. યલો લાઇન ઉપર આપણું લેફ્ટ વ્હીલ રહેશે આ વખતે, યલો લાઇન ઉપર
યલો લાઇન ઉપર. હજી તમે આવ્યા જ નથી. જુઓ લેફ્ટમાં યલો લાઇન પર આપણું વ્હીલ રહેવું જોઈએ, બિકોઝ રાઈટ સાઈડમાં આપણે ક્લિયરન્સ જોઈએ છે એટલા માટે. સો યુ કેન ડ્રાઈવ ઓન ધ યલો લાઇન, બરાબર. યલો ડબલ લાઇન પર આપણે ડ્રાઈવ કરી શકીએ છીએ આ રીતના, બરાબર. નાવ જેવું આ બેન્ડ ક્રોસ થશે કાં તો આ રાઈટ સાઈડનું ઝાડ આપણે ખભો ક્રોસ થશે એટલે આપણે રાઈટ સિગ્નલ આપીશું હવે, બરાબર. અને આ જે સામે ડબલ ડોટેડ વ્હાઇટ લાઇન દેખાય છે ગીવે લાઇન, એ એની ગીવે લાઇન રાઈટ સાઈડની છે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે વ્હાઇટ લાઇન આમ થોડી એંગલમાં દોરી છે, બરાબર. તો તમારી ગાડી એ એંગલ પ્રમાણે આમ સ્લાઇટલી લેફ્ટ બાજુમાં થઈને ઊભી રહેવી જોઈએ. સમજો કે સામે પેલી પાર્કડ વ્હીકલ છે, ત્યાં જો કદાચ કોઈક રોડ હોત અને તમારે જવું હોય તો તમે કેવો એંગલ લો, એ પ્રમાણે તમારે એંગલ લઈને ઊભું રહેવાનું છે, પણ સ્લાઇટલી વચ્ચે કાં તો રાઈટ સાઈડમાં ઊભું રહેવાનું છે, બરાબર. સો ધીસ ઇઝ વોટ યુ નીડ ટુ ડુ. અને અહીંયા સ્ટુડન્ટો ફેલ થતા હોય છે કે અહીંયા જોયા વગર લેફ્ટ સાઈડમાં જવા માગશે, કાં તો એંગલ સરખો નહીં હોય અને ગીવે લાઇનની બહાર નીકળી ગયા હશે અને સામેથી કે બાજુ લાઈક લેફ્ટ સાઈડથી ગાડી આવતી હશે. સો દેટ્સ વાય તમારો એંગલ પરફેક્ટ હોવો જોઈએ. સો લેટ્સ ગો અગેન. સો હું થોડું હેલ્પ કરીશ તમને, બિકોઝ આપણે કરેક્ટ પોઝિશન જોઈએ છે એટલે. સો આ વ્હાઇટ લાઇન જે રાઈટ સાઈડની છે એને ફોલો કરી અને અહીંયાથી ફૂલ ટર્ન આપણે લેફ્ટ મારીશું, બરાબર, આવી રીતના. તો આપણી ગાડીનો એંગલ બદલાઈ રહ્યો છે હવે જુઓ. અને તમને લેફ્ટ સાઈડમાં જે પહેલાં કશું નહોતું દેખાતું એ હવે લેફ્ટ સાઈડનું ક્લિયર વ્યૂ દેખાય છે કે કોઈ આવે છે કે નહીં. રાઈટ સાઈડ તો એમ પણ આપણને દેખાતી હતી, બરાબર. નાઉ ધ આઈડિયા ઇઝ ગીવ વે ટુ ઓનકમિંગ વ્હીકલ્સ, બરાબર. સો રાઈટથી આવ્યો કે લેફ્ટમાંથી જે કોઈ આવ્યો એને જવા દેવાનો છે. તો આ ભાઈ ગયા, ફરી આપણે લેફ્ટ જોયું, કોઈ નથી. રાઈટમાં જોયું, કોઈ નથી. તો હવે આ એંગલ આપણો સ્ટ્રેટ થશે, બરાબર, થોડોક સ્ટ્રેટ ડ્રાઈવ થશે અને પછી આપણું રાઈટ ડ્રાઈવ થશે આ રીતના, અને પછી પિકઅપ ધ સ્પીડ. ધેટ્સ ઇટ. આ રીતે, બરાબર. સો આ રીતના ટેસ્ટ સેન્ટરની બહારે આ જગ્યાએથી નીકળવાનું છે. સો ઘણા બધા સ્ટુડન્ટોને પ્રોબ્લેમ થતા હોય છે. સો આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખીશું. પાછળ જતી વખતે એ જ રાઈટ ટર્ન તમારો લેફ્ટ ટર્ન બની જશે, પણ હશે એ સ્ટ્રેટ જ. પણ તો જતી વખતે પાછું તમારે સિગ્નલ લેફ્ટ આપવાનું છે, પણ જવાનું સીધું જ છે, બિકોઝ એ તમારી જ પ્રાયોરિટી છે જે આપણે કરીએ છીએ હમણાં પાછા જતી વખતે. તો અહીંયા યાદ રાખજો કે તમારી ગાડી સ્લાઇટલી લેફ્ટ રહેવી જોઈએ, બિકોઝ સામેથી કોઈ આવતું હોય તો તમને ખ્યાલ નથી. સો યુ હેવ ટુ ગીવ સમ પ્રોવિઝન ફોર ધેમ. સો આપણે ફરીથી લેફ્ટ ટર્ન લઈશું. સો આપણે ફર્સ્ટ નહીં પણ સેકન્ડ લેફ્ટ ટર્ન લઈશું અને વળીને આમ પાછા આપણે આ રોડ પર આવવું છે એટલા માટે. સો ફર્સ્ટ ટર્નને મિસ કરીને સેકન્ડ ટર્ન લેવાનો છે. સો એ હવે સિગ્નલ આપશું. યા હવે થોડા આગળ જઈને ટર્ન લેશો એટલે એકદમ શાર્પ ટર્ન આવી જશે. યા નાવ ફૂલ ટર્ન. ચાલો ચાલો ચાલો. ધેટ્સ ગુડ. સી આ લેફ્ટ ટર્ન અલાઉડ છે પણ કેટલો ઓકવર્ડ છે, એટલા માટે આ ફોક જંકશન એ લોકોએ બનાવેલું છે કે તમે ફર્સ્ટ ઉપયોગ કરી શકો. પણ આપણે અત્યારે ખાલી પાછું જવું છે એટલે આનો ઉપયોગ કરીએ છીએ. સો લેફ્ટ અગેન એન્ડ દેન એન્ડ ઓફ ધ રોડ ટર્ન રાઈટ. That's good. And then end of the road turn right. Safe to go. Yeah, let's go then. Come on, pick up. And be done. That's it. So 20 ની સ્પીડ છે જ્યારે ટેસ્ટ સેન્ટર પરથી બહાર નીકળતા હશો અને તમે અંદર જતા હશો તે વખતે. સો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખશું. અને સવારનો જ્યારે ટાઈમ હોય છે 8 થી 10 લાઈક 8 થી 9 ની વચ્ચેનો કાં તો 7 થી 9 ની વચ્ચેનો, તો અહીંયા આગળ આ રાઈટ સાઈડમાં જે સ્કૂલ છે એના લીધે ઘણો ટ્રાફિક હોય છે. પેરેન્ટ્સ બધા મૂકવા લેવા આવતા હોય તો તમારે બહુ શાંતિથી અને કેરફુલી ડ્રાઈવ કરવું જોઈએ. એક્ઝામિનર પણ કહે છે. ઓકે, સો અહીંયા એક્ઝામિનર ઇન્સ્ટ્રક્શન આપી છે કે વી આર ટર્નિંગ લેફ્ટ ઓન ધ નેક્સ્ટ રોડ બટ ઇટ લુક્સ લાઇક સ્ટ્રેટ અહેડ. તો અહીંથી સિગ્નલ ચાલુ થશે લેફ્ટનું સિગ્નલ. અને જો એ જ જંકશન પર કોઈ આપણી માફક કોઈ આવીને ઊભો હોય બહાર નીકળવા માટે, બિકોઝ એ આપણા માટે વેઇટ કરતો હોય, તો આપણે અહીંયા કમ્પલસરી ઊભા રહેવું પડશે. બિકોઝ જોવા પરથી ખબર પડે છે કે આપણે આપણા જ સાઈડના રોડમાં કન્ટિન્યુ નહીં થઈ શકીએ. વી હેવ ટુ યુઝ અધર સાઈડ ઓફ ધ રોડ. સો એટલા માટે એને પહેલો આવવા દઈશું તો આપણે અહીંયા ઊભા રહીશું ત્યારે એને ખબર પડશે. કોઈ ફ્લેશિંગ કે હેન્ડ સિગ્નલ કે કશું આપવાનું નથી.
જસ્ટ ખાલી એને જોઈ લીધું કે ભાઈ એ શું કહે એ આપણને જોઈ શકે છે. એઝ soon as he moves then we can move as well like this slowly. અને આપણે રિઝનેબલ ડિસ્ટન્સ રાખવાનું છે આપણા લેફ્ટ સાઈડના વ્હીકલ્સથી. તો આપણે એક સેફ ગેપ રાખી, જેમ કે આ મીટર આપણે લેફ્ટમાં રાખી છે એ પ્રમાણે સીધા આગળ નીકળી ગયા, બરાબર. એન્ડ દેન યુ ગોઈંગ બેક ઇન ટુ ધ ટેસ્ટ સેન્ટર. પણ આપણે અહીંથી રાઈટ જતા રહીએ છીએ બિકોઝ હવે કદાચ કોઈનો ટેસ્ટ ચાલુ થતો હોય તો આપણે એમને ડિસ્ટર્બ નથી કરવા એટલા માટે. ઓકે, સો આ લેફ્ટ ટર્ન એ પણ જરા જોઈ લઈએ. સો ટેસ્ટ સેન્ટરમાંથી આવ્યા ને ટર્ન લેફ્ટ એન્ડ લેફ્ટ અગેન. સો અગેન અહીંયા રાઈટ સાઈડ જોયું ક્લિયર છે, લેફ્ટ સાઈડ જોયું ક્લિયર છે. જો ના હોય તો અહીંયા જ ઊભું રહેવાનું છે. રાઈટ સાઈડ ક્લિયર થશે, લેફ્ટ સાઈડ ક્લિયર થશે, પછી જઈશું. સો નાઉ there is a vehicle coming on the right. Let's see where she want to go. Okay, she is going straight. Now જ્યારે આ લેફ્ટ ટર્ન લો તો આપણી ગાડી આવી રીતના વળવી જોઈએ સર, બરાબર, આવી રીતના. બિકોઝ કે અહીંયા ગાડી સામે અત્યારે ભલે અહીંયા ગાડી કોઈ નથી પાર્ક, પણ ટેસ્ટના દિવસે હશે. આઈ ગેરંટી યુ કે અહીંયા ગાડી હશે, બરાબર. કે સાથે વીકેન્ડ છે એટલે નથી, પણ અધરવાઇઝ અહીંયા ઓલવેઝ ગાડી હોય છે. સો અહીંયા આવી રીતના એંગલ કરશું અને તમારે પોતાની જાતે આમ ખભેથી આમ ખસવાનું અને આગળની વ્હીકલથી જોવાનું કે કોઈ આવે છે કે નહીં. જો કોઈ ના આવતું હોય ત્યારે પછી આપણે આ બારે ગાડી કાઢીને એન્ડ યુ કેન કન્ટિન્યુ લાઈક ધીસ. ઓકે, અને પછી તરત જ કહેશે કે પુલ અપ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ સમવેર સેફ. તો સેન્ટર લેફ્ટ મિરર ચેક કરીને લેફ્ટ સિગ્નલ અને આમાંના કોઈ પણ બોક્સમાં ગાડી તમે ઊભી રાખજો એ આવી રીતના. ઓકે, સો દેટ્સ ઇટ. સ્ટોપ. Secure the vehicle. Okay. All right. So thanks for watching this. So again and again આ વિડીયોને જરાક રિવિઝન કરજો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર એક્ઝેક્ટલી એ લોકો કહેવા શું માગે છે. બિકોઝ અહીંયા આગળ 30-40% લોકો ફેલ થતા હોય છે તો આ જંક્શનના કારણે. બિકોઝ એનું એન્ટ્રન્સ અને એક્ઝિટ, બરાબર, એ બંને એક જ છે, શેર્ડ રોડ છે. આપણા સિવાય બીજા લોકો બી ત્યાંથી પ્રેક્ટિસ કરવાને જતા આવતા હોતા હોય છે. સો યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટ્રબલ. ઓકે, થેન્ક યુ વેરી મચ.